હવે વાત કરીએ ભરૂચની કે જ્યાં ઈંધણના વધી રહેલા ભાવ વચ્ચે રિક્ષા ચાલકોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઈંધણના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે, ત્યારે ઈંધણ સહિત તમામ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ પણ વધી રહ્યા છે અને આવી સ્થિતિમાં ભરૂચના રિક્ષા ચાલકોએ મુસાફરોને રાહત આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। રિક્ષા સંગઠને જાહેર કર્યું છે કે જ્યાં સુધી સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી હાલના રિક્ષાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરાય। ઈંધણ ખર્ચમાં વધારો થયો હોવા છતાં મુસાફરો પર વધારાનો આર્થિક બોજ નાખવામાં નહીં આવે તેવી ખાતરી આપી છે। મહત્વનું છે કે આગામી સપ્તાહથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે અને ત્યારે રિક્ષા સંગઠનના આ નિર્ણયથી ભરૂચના વાલીઓને રાહત મળી છે। સામાન્ય માણસને આર્થિક માર ન પડે તે માટે રિક્ષા ચાલકોએ ઈંધણના ભાવ ઘટાડવાની પણ માંગ કરી છે। અમારા સીએનજી ગેસ જે 60-65 રૂપિયા હતા એ જ કરીને આપો તો અમને લીધે બહુ સારું છે। અગર એ ભાવ વધતું રહેશે તો અમે ભરૂચ જિલ્લામાં પછી ભાવ વધારવાની અમે સરકાર જે માંગ કરી છે એ માંગ પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે અમે ભાવ વધારીશું। ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં કોઈ પણ જાતનું રિક્ષા ચાલકો ભાવ વધારશે નહીં। મહત્વનું છે કે આગામી સમયમાં ઈંધણના ભાવ હજુ પણ વધશે અને ભાડામાં પણ વધારો થશે તો ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોની હાલત કફોડી થશે। ત્યારે વહેલી તકે ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી મુસાફરોની પણ માંગ છે। માણસને એવું થાય કે ભાડા વધી જાય કે રીતના ચાલવા મૂકવાનું, રિક્ષાવાળા એવું કહે છે કે સીએનજી ના ભાવ વધે તો અમારા ભાડા વધે અને અમે રોજગારી 300-400 રૂપિયા કમાવાળા રોજના 50-100 રૂપિયા કેના ખર્ચીએ। શું માંગ છે તમારો સરકાર? બસ આ સીએનજી નો ભાવ ઉતરે એમાં અમારી રાહત છે અને રિક્ષાવાળાની રાહત છે, બીજું